સ્ટાર્ટ. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં હશો? આઈ હોપ કે બધા મજામાં હશો. આજે બર્થડે છે, બર્થડે સેલિબ્રેશન કરવા અમે જઈ રહ્યા છીએ હોટલમાં જમવા. બધા રેડી થઈ ગાડીમાં ઉપડી ગયા છીએ. ગાડી ચાલે છે. ટ્રાફિક જામ છે. અમદાવાદનો ટ્રાફિક એટલે ઓહ માય ગોડ. અમે હોટલમાં પહોંચી ગયા. હોટલનો વ્યૂ જોઈને તો હું તો ચોંકી ગઈ. વાહ, શું નજારો હતો ત્યાં! શું લોકેશન તો એટલું મસ્ત હતું ને કે વાત ના પૂછો. અમે તો બધા ફોટોગ્રાફી કરવામાં જ પડ્યા રહ્યા. બસ, લોકેશન તો એટલું મસ્ત હતું ને કે ફોટોગ્રાફી તો એટલી ચાલુ રહી ને કે વાત ના પૂછો. પણ મજા આવી ગઈ. શું એટલે હવે ત્યાં સુધી અમે જમવામાં તો વેઇટિંગ હતું. અમે તો ફોટોગ્રાફી ચાલુ રાખી. પ્લે એરિયા હતું તો ચિલ્ડ્રન તો બધા રમવામાં જ પડ્યા રહ્યા. હિંચકા ખાધા, લપસણી ખાધી, પછી પાછા અમે ફોટોગ્રાફી કરવા માંડ્યા. કેમ કે હજી ડિનરમાં વાર લાગે એમ હતી જમવામાં. એટલે પછી શું કરવું, અમે લોકેશન જ એટલું મસ્ત હતું કે ફોટોગ્રાફી કરવામાંથી જ ફ્રી. ત્યાં તો ઇંતજાર કી ઘડિયા સમાપ્ત થઈ ગઈ. અમારા નંબર આવી ગયો. અમે કેક કાપી, સેલિબ્રેશન કર્યું, કેક ખવડાવી બધાને, પાછી ફોટોગ્રાફી કરી. જે એકાબીજાને અમે કેક ખવડાવી, સેલિબ્રેશન કર્યું. પછી અમે અમારી ગાઈસ, એક ઇમ્પોર્ટન્ટ વાત છે. મારો અને મારી ડોટરનો બર્થડે એક જ દિવસે આવે છે, એટલે બે સેલિબ્રેશન એક સાથે છે. એના ડેડીને એક હારે બે ખર્ચા. પછી કન્ટિન્યુ અમે બધાએ કેક ચાલુ રાખી ખાવાની. બધા એક એક પીસ કેક ખાય. પછી અમારા ટેબલ પર અમે બેસી ગયા. ત્યાં અમુક ફોટા પાડ્યા. પાછળનો વ્યૂ તો ગાઈસ જુઓ તમે, કેટલું મસ્ત સાવર પડે છે એકદમ. પછી અમારું જમવાનો ઓર્ડર આવી ગયો. મસાલા પાપડ, બટર મિલ્ક અને વાહ, અમે તો શું મંગાવ્યું હતું ગાઈસ જુઓ તમે જમવામાં. સિઝલર આવીને જોયું ત્યાં તો અમારા હોશ, ત્યાં તો અમારું ઓર્ડર આવી ગયો સિઝલરનો. ગાય સિઝલર જોઈને તો મોંમાં પાણી આવી ગયું. પંજાબી શાક, પછી નાન અને ગાઈસ છેલ્લે તમે ગુજરાતીઓની તો